મિત્રો કેમ છો? ફરી એક વખત ગુજરાતી રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું વ્યાકરણ વિભાગમાં એક નવો ટોપિક લઈને આવ્યો છું. આજે આપણે છંદ વિશે શીખવાના છીએ. ધોરણ 10 માં છંદ વિશે પૂછાય છે. તો છંદ શીખતા પહેલા આપણે છંદ એટલે શું અને છંદના કેટલાક પારિભાષિક શબ્દો જે છે એની સમજ આપણી પાસે હોવી જોઈએ. અને જો તમને આ છંદ એટલે શું એ બાબત ખ્યાલ આવે અને છંદના કેટલાક જે પારિભાષિક શબ્દો છે એ શબ્દો વિશેની તમારી પાસે સમજ હોય તો માનું છું કે તમને છંદના પૂરેપૂરા માર્ક્સ મળી શકે. છંદ એટલે બહુ સરળ છે. એમ છંદનો કોઈ પણ માર્ક્સ આપણાથી જવો ના જોઈએ. એકદમ સરળ રીતે આ વિડિયોની અંદર તમને છંદ વિશેના પારિભાષિક જે શબ્દો છે એના વિશે સમજવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે છંદના બધા જ વિડીયો આપણી સમક્ષ YouTube પર અપલોડ કરવામાં આવશે. તો આજે હું સૌપ્રથમ આપની સમક્ષ છંદ એટલે શું અને છંદના જે કેટલાક પારિભાષિક શબ્દો છે એના આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. તો ગુજરાતીની અંદર છંદ એટલે એમ કહી શકાય કે ભાષાનું નર્તન. જેવી રીતે ભાષા નર્તન કરે છે, ભાષા છંદની સાથે નાચે છે. તમને જ્યારે કોઈ છંદબદ્ધ કાવ્ય સાંભળો તો તમને આમ નાચવાનું મન થાય, નર્તન કરવાનું મન થાય. આમ જોવા જઈએ તો છંદબદ્ધ કાવ્ય લખવા માટે તમારી પાસે છંદનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે છંદોબદ્ધ કાવ્ય લખી શકો. અત્યારના સમયની અંદર તો લયબદ્ધ કાવ્ય રચાય છે અને હવે તો અછંદસ કાવ્ય રચના પણ આવી ગઈ છે. પણ છંદમાં કાવ્ય લખવા માટે તમારી પાસે છંદનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. તો એમ કહી શકાય કે છંદ એટલે ભાષાનું નર્તન. આ બીજા શબ્દોમાં કહેવાય કે છંદ એટલે ભાષાનું શાસ્ત્રીય નૃત્ય. એમ કાવ્ય સાહિત્યનું આકર્ષક રસ કેન્દ્ર એટલે છંદ. છંદ એટલે શું? કોઈ પ્રશ્ન પૂછે તમને કે ભાઈ છંદનું આ તો બધું છંદ એટલે શું કહી શકાય? એમ તમે કહી દીધું કે ભાઈ છંદ એટલે ભાષાનું નર્તન, છંદ એટલે શાસ્ત્રીય નૃત્ય કહી શકાય, અથવા તો સાહિત્યનું, એમાં કાવ્ય સાહિત્ય. સાહિત્ય એટલે ફક્ત ને ફક્ત કાવ્યની વાત કરવામાં આવે છે, પદ્યની વાત કરવામાં આવે છે. તો પદ્ય સાહિત્ય અથવા તો કાવ્ય સાહિત્યનું આકર્ષક કેન્દ્ર. પણ છંદની વ્યાખ્યા કોને કહેવાય? તો છંદ એટલે માધુર્ય સર્જવા માટે દરેક લીટીમાં અક્ષરોની અમુક પ્રકારની ગોઠવણી કરવામાં આવે. કાવ્યની અંદર માધુર્ય સર્જવા માટે જે કવિતા છે એની લીટીની અંદર અમુક પ્રકારની ચોક્કસ નિયમબદ્ધ ગોઠવણી કરવામાં આવે. છંદ એ નિયમબદ્ધ છે, બરાબર? એટલે આપણે જેમ જેમ આપણે છંદના પારિભાષિક શબ્દો શીખતા જઈશું અને છંદના ઉદાહરણો શીખતા જઈશું ત્યારે હું તમને કહીશ. એટલે છંદ એટલે અક્ષરોની લીટીમાં અમુક પ્રકારની ગોઠવણી, ચોક્કસ અમુક પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેને આપણે કહીએ છીએ છંદ. છંદ એ કાવ્યનું ધબકતું હૃદય છે. એમ માણસમાંથી હૃદય કાઢી લો તો શું થાય? એટલે છંદ એ કાવ્યનું ધબકતું હૃદય છે અને છંદ એ લય માધુર્યમાં વધારો કરે છે. હવે આપણે જે અભ્યાસક્રમમાં ભણવાના છે એ મોટા ભાગે આમ તો છંદના 4 પ્રકાર છે, પણ આપણે અહીંયા મુખ્યત્વે 2 છંદના પ્રકાર વિશે જોવાના છે. એક તો છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. બરાબર? અક્ષરમેળ છંદ કોને કહેવાય? તો અક્ષરમેળ છંદ એટલે એમાં કેટલા અક્ષર છે એ અક્ષરો નક્કી હોય. બીજું કે લઘુ ગુરુનું સ્થાન પણ નક્કી હોય. તમને એવું થાય કે ભાઈ લઘુ ગુરુ એટલે શું? આપણે એની ચર્ચા આગળ કરવાના છીએ. તો લઘુ ગુરુનું વર્ણનું સ્થાન પણ નક્કી હોય, યતિનું સ્થાન પણ નક્કી હોય. બરાબર? એટલે આ બધું નિશ્ચિત છે. એટલે અક્ષરમેળ છંદનું બીજું નામ કોઈ પૂછે કે ભાઈ અક્ષરમેળ છંદનું બીજું નામ શું? તો એને રૂપમેળ છંદમાં પણ તરીકે ઓળખી શકાય છે. બરાબર? તમે પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરો અથવા તો એની અંદર આવે છે અક્ષરમેળ છંદનું બીજું નામ છે રૂપમેળ. હવે જોઈએ માત્રામેળ. માત્રામેળ છંદ એટલે જેમાં માત્રા ગણતરીની હોય. બરાબર? એમાં માત્રા નક્કી હોય છે, અક્ષર કોઈ નક્કી હોતા નથી. એને આપણે કહીએ છીએ માત્રામેળ છંદ. હવે છંદ ઓળખવા માટે સંજ્ઞા પરિચય હોવો જરૂરી છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ. મેં તમને બતાવ્યું છે પારિભાષિક શબ્દો. છંદના જે કેટલાક પારિભાષિક શબ્દો વિશેની તમારી પાસે મિત્ર સમજ હોય તો હું માનું છું કે તમે છંદને બહુ સારી રીતે ઓળખી શકો છો. તો આપણે એક પછી એક એના પારિભાષિક શબ્દો જોઈએ. તો સૌપ્રથમ જોઈએ કે લઘુ અક્ષર. ગુજરાતીમાં લઘુ અક્ષર કોને કહેવાય? છંદની ભાષાની અંદર જોવા જઈએ તો લઘુ અક્ષર એટલે બોલતા અર્થાત ઉચ્ચાર કરતા ઓછો સમય લાગે તેને આપણે લઘુ અક્ષર કહીએ છીએ. મોટાભાગે હસ્વ જે હોય એને આપણે લઘુ અક્ષર કહીએ છીએ. જેમ કે અહીંયા લખ્યું છે ક, પછી રી, રીને હસ્વ ઈ, હસ્વ ઈ, પછી યુ, હસ્વ ઉ, બરાબર? શ્રુ. આ જે બધા છે એટલે ટૂંકમાં અ
ઈ એટલે નાનો ઈ, યાદ રાખજો, મોટો ઈ નહીં હા, ઈ એટલે ખાસ યાદ રાખજો, ઈ એટલે નાનો ઈ હા, આ રીતે નાનો ઈ છે, ઈ બે પ્રકારના છે પણ આ નાનો ઈ છે બરાબર, તો નાનો ઈ, પછી ઉ તો નાનો ઉ બરાબર, એ રીતે અ ઈ ઉ ઋ આ જે હસ્વ અક્ષર છે બધા એને હસ્વ અક્ષર કહી શકાય, આનાથી બનતા બધા જ જે અક્ષરો છે એને આપણે હસ્વ અક્ષર કહી શકાય. તમે જોઈ શકો છો ક વત્તા અ, તો ક એ શું છે, લઘુ અક્ષર છે બરાબર, ક વત્તા ઈ અને તમે જોઈ શકો છો નાનો ઈ છે બરાબર, તો કી હસ્વ ઈ છે બરાબર, તો એ શું છે, લઘુ અક્ષર છે. ક વત્તા ઉ નાનો ઉ બરાબર, હવે ક અહીંયા થોડો છે બરાબર ને, ક કેવો છે, પૂરો નથી, ક ની અંદર અ પડે તો જ પૂરો થાય બરાબર, અહીંયા ક જે છે મેં અહીંયા થોડા નિશાની કરી છે એ યાદ રાખજો. તો ક વત્તા ઉ એટલે નાનો ઉ, તો કુ શું છે, લઘુ અક્ષર કહેવાય. ક વત્તા ઋ તો કૃ એ પણ શું કહેવાય, લઘુ અક્ષર કહેવાય. હવે લઘુ અક્ષરની નિશાની છંદની અંદર આ રીતે કરવામાં આવે છે, યુ આકાર બરાબર, યુ આકાર જે છે આ રીતે તમે નિશાની લઘુ અક્ષર તરીકે ઓળખાય છે. આપણે જ્યારે બંધા કરતા કે શિક્ષણ કે પૃથ્વી છંદ શીખીશું ત્યારે તમને બતાવ્યું છે, જુઓ ત્યારે તમને હું યાદ પણ કહીશ કે જો આપણે શીખ્યા હતા યાદ હોય તો બરાબર, એટલે એ રીતે હું તમને સમજાવીશ. તો અહીંયા જે છે આ યુ આકારની જે નિશાની છે એને આપણે કહીએ છીએ લઘુ અક્ષર બરાબર. હવે આપણે જોઈએ ગુરુ અક્ષર. ગુરુ અક્ષર કોને કહેવાય, તો બિલકુલ આનાથી ઉલટું, આપણે લઘુ અક્ષર એટલે ઉચ્ચાર કરતા ઓછો સમય લાગે, તો અહીંયા એ કહી શકાય કે જેનો ઉચ્ચાર કરતા લઘુ અક્ષરની તુલનામાં વધુ સમય લાગે, લઘુ અક્ષરની તુલનામાં ઉચ્ચાર કરતા વધુ સમય લાગે તેને આપણે કહીએ છીએ ગુરુ અક્ષર બરાબર. તો ગુરુ અક્ષર એટલે દીર્ઘ અક્ષર, જેને દીર્ઘ હોય એ ગુરુ અક્ષર કહેવાય. દીર્ઘ ઈ એટલે આ ઈ એટલે પાછો મોટો ઈ, અહીંયા તમને બતાવું છું, અહીંયા આ ઈ છે ને એ મોટો ઈ છે બરાબર, આ ઉ છે એ મોટો ઉ છે, આ ઈ અને ઉ બરાબર. હવે જોઈ શકો છો આ ઈ ઉ એ ઓ ઔ અમ અહ, આ જે બધા જે કહેવાય છે ગુરુ સ્વરો છે, આનાથી બનતા બધા જ અક્ષરો, બધા જ વર્ણો જે છે એ ગુરુ અક્ષર કહી શકાય. જો લખ્યું છે ક વત્તા આ તો કા, ક વત્તા આ તો કા, ક વત્તા ઈ મોટો ઈ બરાબર અને દીર્ઘ ઈ તો કી, ક વત્તા ઉ બરાબર, ક વત્તા એટલે મોટો ઉ એટલે કુ દીર્ઘ ઉ, ક વત્તા એ તો કે શું થાય, ગુરુ, ક વત્તા ઓ તો કો શું થયું, ગુરુ, ક વત્તા બે માત્ર કઈ બરાબર, ડબલ એ તો કઈ એ શું થયું, ગુરુ, ક વત્તા ઓ કૌ તો શું થયું, એ ગુરુ બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો આ એક ક વત્તા અમ તીવ્ર અનુસ્વાર બરાબર, તો એ જે કમ એ શું થયું, ગુરુ. તો અહીંયા તમે જોઈ શકો છો ક વત્તા અહ વિસર્ગ ચિહ્ન છે બરાબર, કહ તો આ શું થયું, ગુરુ. તો આ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ઈ ઉ એ ઓ ઔ અમ અહ આ ગુરુ બધા સ્વરોથી બનતા બધા જ વર્ણો, બધા જ અક્ષરો જે છે એ ગુરુ કહેવાય. અને ગુરુ વર્ણ ઓળખવા માટેની નિશાની આ રીતની મુકાય છે બરાબર, આ રીતે યાદ રાખજો, લઘુ માટે ઊંધો યુ છે બરાબર, અને આ રીતની આડી લીટી જે છે આપણે હાઇફન કહી શકાય, નાની લીટી, આ રીતે ગુરુ અક્ષર ઓળખવા માટેની નિશાની છે. ભાઈ ક્યારેક એવું બને કે ક્યારેક લઘુ અક્ષર જે છે ગુરુ અક્ષર પણ ગણાય. આપણે છંદમાં જોઈશું કે લઘુ અક્ષર એ ગુરુ અક્ષર ક્યારે ગણાય, તો એના માટેના 3-4 બાબતો અગત્યની છે, આપણે જોઈ લઈએ. જેમ કે સંયુક્તાક્ષરની આગળ આવેલો લઘુ અક્ષર હોય એ ગુરુ ગણાય. સંયુક્તાક્ષર અહીંયા આપ્યું છે મર્મ, તો મર્મ આમ જોવા જઈએ તો આ લઘુ કહેવાય બરાબર, પણ અહીંયા ગુરુ કેમ થાય છે, મર્મ આ ભલે લકાર બીજા મની પર મૂક્યો હોય પણ બોલાય છે તો પહેલા મ ઉપર, એટલે પુષ્પ બરાબર, પુષ્પ, તો આ પુ જે છે આમ જોવા જઈએ તો શું છે, હસ્વ ઉ છે, હસ્વ ઉ છે એટલે લઘુ અક્ષર ગણાય. પણ અહીંયા લઘુ અક્ષર નથી ગણાતો, કેમ કે પુની જ્યારે પુષ્પ આ પ છૂટો પાડીને સ્પ જે છે આ સંયુક્તાક્ષર જે છે ને પુની સાથે અંદર ભળી જાય છે, એટલે આ જે પુ જે છે એ લઘુ હોવા છતાં પર ગુરુ ગણાય છે. સત્ય બરાબર, હવે સત્યમાં સ જે છે એ કેવો અક્ષર છે, લઘુ છે, લઘુ બરાબર, પણ આપણે લઘુ ગણતા નથી, કેમ, એ ગુરુ થઈ જાય, કારણ કે સત્ય સને તો ભળે તો ને ય જોડે
ભલે લખાણમાં લિપિમાં તની ય ભલે જોડેલો હોય પણ બોલાય છે તો સત, સની સાથે તો બોલાય છે એટલે સંયુક્તાક્ષર બની જાય છે, બરાબર. એટલે અહીંયા નિયમ છે કે સંયુક્તાક્ષરની આગળ આવેલો જે શબ્દ જે છે એ હંમેશા કેવો ગણાય છે? લઘુ અક્ષર ગણાય છે, બરાબર. સંયુક્તાક્ષરની આગળ આવેલો જે લઘુ અક્ષર જે છે ને એ કેવો ગણાય છે? હંમેશા ગુરુ. પણ આ તમને લાગે કે આને હું કરું તો ના. કેમ? કારણ કે નિયમ છે કે સંયુક્તાક્ષરની આગળ આવેલો લઘુ અક્ષર એ ગુરુ ગણાય છે. સત્ય, સ એ લઘુ હોવા છતાં પણ ગુરુ એટલા માટે ગણાય છે કે સની સાથે તો જોડીને બોલાય છે ઉચ્ચારની રીતે, બરાબર. ભલે લિપિમાં તો ને યો જોડાયેલો હોય પણ ઉચ્ચારની રીતે સત્ય એમ બોલાય છે, બરાબર. એ રીતે ધર્મ, મની પર રકાર હોવા છતાં આપણને લિપિમાં મની પર રકાર છે, બરાબર. પણ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે ધની પર રકાર બોલીએ છીએ, ધર્મ, બરાબર. એટલે અહીંયા અનુક્રમે મ, પુ, સ અને ધ એ ગુરુ અક્ષર બને છે. ખ્યાલ આવે તમને? ટૂંકમાં એક નિયમ યાદ રાખજો કે સંયુક્તાક્ષરની આગળ આવેલો લઘુ અક્ષર એ ગુરુ ગણાય. બીજું જોઈએ કે પંક્તિને અંતે આવેલો અક્ષર જે છે ગુરુ ગણાય. કોઈ પણ કાવ્ય પંક્તિ જોઈએ તો પાછળ આપણે હોય ભલે લઘુ પણ આપણે એને ગણવાનો છે ગુરુ અક્ષર. હવે આગળ જોઈએ કે જે વર્ણમાં તીવ્ર અનુસ્વાર આવે ત્યારે ગુરુ અક્ષર ગણાય. તીવ્ર અનુસ્વાર એટલે તમારે અનુસ્વાર વિદ્યાર્થી મિત્રો બોલવો જ પડે, બોલ્યા વગર ચાલે ને. હવે મેં ઉદાહરણ આપી જો અંત, તો આની પર તીવ્ર અનુસ્વાર. હવે તમને કહી દઉં કે અનુસ્વારના બે પ્રકાર છે, બરાબર. તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર. તીવ્ર એટલે જેમ કે પંકજ, તો પંકજની ઉપર આપણે અનુસ્વાર મૂકે છે તો પંકજ, પંકજ નાની નાસિક્ય છે, બરાબર. પંકજ તો એ પંગ બોલો ને ત્યારે નાકની અંદર તમને સહેજ સામાન્ય ઝળઝળાટી થતી હોય તો પંકજ, પંકજ એ તીવ્ર અનુસ્વાર છે. તમે એની પરથી અનુસ્વાર હટાવી લો તો પકજ થઈ જાય. શું થઈ જાય? પકજ. એટલે તમારે અનુસ્વાર બોલવો જ પડે, એને તીવ્ર અનુસ્વાર કહેવાય. હવે તમે દહીં શબ્દ લખો, દહીં, તો દહીંની ઉપર તમે ટપકું મૂકો છો જેને આપણે અનુસ્વાર કહીએ છીએ, બરાબર. અનુસ્વાર મૂકો છો પણ તમે બોલતા નથી, દહીં એમ સામાન્ય બોલો છો. એ અનુસ્વાર મૂકે છે ખરા પણ એ કેવો છે? કોમળ અનુસ્વાર છે. અહીં, જે શબ્દ લે અહીં, તો અહીં પર તમે હની ઉપર અનુસ્વાર મૂકો છો પણ અનુસ્વાર કેવો છે? કોમળ છે. જ્યારે પંકજ ઉપર અનુસ્વાર મૂકો છો અને બોલો છો, યાદ રાખજો, પંકજ શબ્દ પર તમે અનુસ્વાર મૂકો છો અને બોલો છો એને કહેવાય તીવ્ર અનુસ્વાર. બોલવો જ પડે નહીં તો પકજ થઈ જાય, બોલાય પંકજ, તો એ તીવ્ર અનુસ્વાર છે, યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ, જો અહીંયા અંત, અંતમાં આ જે છે એ તીવ્ર અનુસ્વાર, નહીં તો અત થઈ જાય. શું થઈ જાય? અત. પણ આપણે અનુસ્વાર મૂકીએ છીએ અને બોલીએ છીએ. ગંગા, તો ગંગા પર અનુસ્વાર મૂકીએ છીએ અને બોલીએ છીએ, બરાબર. એટલે જે વર્ણોની અંદર તીવ્ર અનુસ્વાર આવે એ લઘુ અક્ષર ગુરુ થઈ જાય છે, બરાબર. અક્ષર છે લઘુ પણ તીવ્ર અનુસ્વારને લીધે શું થઈ જાય છે? ગુરુ. બીજું છે સંમતિ. સંમતિમાં સંમતિ પર અનુસ્વાર કેવો છે? સની ઉપર જે છે કેવો છે? તીવ્ર અનુસ્વાર છે. એટલે અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. કુંડ, કંકુ, પંકજ, આમાં પ્રથમ બધા જ અન, ગંગ, સમ, કુ, પંગ આ બધા કેવા છે? પ્રથમ વર્ણના બધા જ અક્ષર કેવા છે? લઘુ હોવા છતાં પણ ગુરુ છે. કેમ? તો એની ઉપર અનુસ્વાર કેવો છે? તીવ્ર છે. પણ આપણે મેં પણ શબ્દ જોજો વિદ્યાર્થી મિત્રો, પણ ની અંદર મેં ચોરસ કરી બતાવ્યું છે કેટલાક એવા શબ્દો છે જેને આપણે કોમળ અનુસ્વાર કહીએ છીએ અથવા તો બીજા શબ્દમાં મંદ અનુસ્વાર કહીએ છીએ. જુઓ અહીંયા કુંવર, કુંવર શબ્દ પર મેં અહીંયા અનુસ્વાર મૂક્યો છે, બરાબર. પણ માનો કે આપણે એને ઉચ્ચારમાં બહુ મહત્વ આપતા નથી, કોમળ છે, કુંવર, કુંવર એવું નથી બોલતા, કુંવર નહીં, કુંવર એમ. ગયું, ગયું નથી બોલતા, ગયું, બરાબર. કુંભાર, કુંભાર બોલે છે આપણે, નથી બોલતા કુંભાર, ના. શું બોલે છે? કુંભાર, નેચરલી બોલે છે. એટલે અનુસ્વાર કેવો છે? અને મંદ અથવા તો બીજા શબ્દમાં કહી શકાય તો કોમળ અનુસ્વાર છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો કુંવર, ગયું, કુંભાર આ જે બધા અનુસ્વાર જે છે મંદ છે. એટલે આ કયું અક્ષર બને છે? લઘુ અક્ષર બને છે. અને અહીંયા ગુરુ અક્ષર, આ બધા કેવા છે? ગુરુ. હવે જો વિદ્યાર્થી મિત્રો હું તમને આ નિશાની કહીને બતાવું છું, બરાબર. આપણે નિશાની શીખ્યા છે, યાદ રાખજો. લઘુ અક્ષરની નિશાની કઈ છે? આ યુ આકારની છે, બરાબર. અને ગુરુ અક્ષરની નિશાની છે આ લીટી છે. એટલે અંત, તો આ ગુરુ છે, આ ગુરુ છે, આ ગુરુ છે, આ ગુરુની નિશાની છે, બરાબર. આ બધા ગુરુ નિશાની છે. અને કુંવર અહીંયા લઘુ છે, આ પણ લઘુ છે, બરાબર. ના બધા લઘુ છે. હા,
તો યાદ રાખજો. ટૂંકમાં એમ કહી શકાય કે જે વર્ણની અંદર તીવ્ર અનુસ્વાર આવે એ લઘુ હોવા છતાં પણ કેવો બને છે? ગુરુ અક્ષર. હવે બીજું જોઈએ કે વિસર્ગવાળો અક્ષર હોય એ લઘુ હોય તો પણ વિસર્ગનો ઉચ્ચાર થતો હોય. વિસર્ગવાળો અક્ષર કોઈ પણ હોય એ લઘુ હોય પણ તે છતાં વિસર્ગ ચિહ્ન મૂક્યું અને એનો ઉચ્ચાર થતો હોય તો પણ એ ગુરુ ગણાય છે. જેમ કે શબ્દ મેં આપ્યો છે અંતઃકરણ, બરાબર? અંતઃકરણ તો તની તો જે છે પછી હ બોલાય છે તો જે છે ને એ લઘુ હોવા છતાં પણ શું બને છે? ગુરુ બને છે. ખ્યાલ તમને? તો એ લઘુ હોવા છતાં પણ ગુરુ બને છે કારણ કે વિસર્ગ ચિહ્ન મૂક્યું છે અને તેનો ઉચ્ચાર થાય છે એટલે અંતઃકરણ, બરાબર? એટલે યાદ રાખજો આ જે છે એ અક્ષર લઘુ હોવા છતાં પણ બને છે ગુરુ. તો આ બે ત્રણ નિયમો જે છે કે લઘુ અક્ષર ક્યારે ગુરુ બને એ ખાસ યાદ રાખજો. ફરી તમને કહી દઉં કે સંયુક્તાક્ષરની આગળનો આવેલો લઘુ અક્ષર હોય એ હંમેશા ગુરુ બને છે. પંક્તિને અંતે આવેલો લઘુ અક્ષર પણ ગુરુ બને છે. તીવ્ર અનુસ્વાર આ બધા જ જે વર્ણો જે છે પણ ગુરુ બને છે. અને વિસર્ગ અક્ષર વાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડતો હોય તો પણ એ શું બને છે? ગુરુ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા ભાગની અંદર છંદ એટલે શું? છંદના મુખ્યત્વે બે પ્રકાર છે. મુખ્યત્વે બે પ્રકાર છે જે આપણે અભ્યાસક્રમ આધારિત છે મુજબ એ જોયું. અને છંદની જે પારિભાષિક શબ્દોની ઓળખ છે એમાં આપણે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર જોયું અને લઘુ અક્ષર ક્યારે ગુરુ ગણાય છે એ આપણે જોયું. હવે પછીના બીજા ભાગની અંદર બીજા પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરીશું. યાદ રાખજો પારિભાષિક શબ્દો તમને ખબર હશે બધા જ તો તમે છંદને ઓળખવામાં, છંદને સમજવામાં બહુ સરળતા પડશે. તમે છંદ એકદમ સરળતાથી શીખી શકશો. તો બીજા વિડિયોમાં બીજા ભાગની અંદર આપણે બીજા પારિભાષિક શબ્દો સાથે આવીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.